સૌનો સાથ સૌનો વિકાસ ભારતીય જનતા પાર્ટીનો જે મંત્ર છે તેને ચરિતાર્થ કરતો આ આણંદ મહાનગરપાલિકાનો ખૂબ વ્યસ્ત વિસ્તાર ઇસ્માઇલનગર બ્રિજથી તે લીંગડા સુધીનો એટલે આણંદ મહાનગરપાલિકા કોર્પોરેશન આણંદ તાલુકા ઉમરેઠ તાલુકાને જોડતો આ 19 કિલોમીટર લાંબો રસ્તો રૂપિયા 33 કરોડના માતબર ખર્ચે અને જ્યાં પાણી ભરાય છે ત્યાં આરસીસી અને બાકીના વિસ્તારમાં ડામરનું રીકાર્પેટિંગ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર પ્રજામાં એક આનંદ છવાયો છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ મૃદુ ને મક્કમ હોય પ્રજાનો અવાજ એક શ્વાસે પકડી લઈ અને આ ખૂબ મોટું કામ મંજૂર કરી આપ્યું છે। ત્યારે હું આણંદની પ્રજાજનોને શુભેચ્છા આપું છું અને મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું। આજ રોજ આણંદ મહાનગરપાલિકાનો આણંદ તાલુકા ને ઉમરેઠ તાલુકા એટલે ઇસ્માઇલનગર ફ્લાયઓવરથી લીંગડા સુધીનો 19 કિલોમીટર લાંબા રોડનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, કાર્પેટિંગ થઈ રહ્યું છે અને જે રોડ વધુ તૂટી રહ્યો છે ચોમાસામાં ત્યાં લગભગ આરસીસીનું પણ કામ થવાનું છે। 33 કરોડના માતબર રકમથી ખૂબ મોટા રોડનું આજે કાર્પેટિંગનું ખાતમુહૂર્ત થયું છે। આણંદના આજુબાજુના નાગરિકોને એક એમનો અવાજ હતો કે ભાઈ આ રોડ ઇસ્માઇલનગરથી છેક લીંગડા સુધી જતા 2 તાલુકા અને મહાનગરપાલિકાને આવરી લે છે એટલો મોટો રોડ છે। આ રોડ ઘણી બધી વખત તૂટી ગયો છે તો એને કાર્પેટિંગ થવું જોઈએ। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આપણા મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આદરણીય ધારાસભ્ય યોગેશભાઈએ રજૂઆત કરી અને આટલો મોટો રોડ જે પાસ કરાવ્યો છે। ગુજરાત સરકાર હર હંમેશ નાગરિકોને સાચવતી, નાગરિકો માટે કામ કરતી, ગુજરાતના સર્વ નાગરિકોને આવરી લઈને જે કામ કરતી સરકાર છે। આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આ સરકારે ખૂબ મોટો રોડ આપણા આણંદ જિલ્લાને સર્વ નાગરિકોને આપ્યો છે। માટે ભૂપેન્દ્રભાઈ સરકાર આપણા આદરણીય મુખ્યમંત્રીજીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।